अथ त्रयोदशोऽध्यायः। श्रीशुक उवाच मनुर्विवसतः पुत्रश्राद्धदेव इति श्रुतः सप्तमो वर्तमानो यस्तदपत्यानि मे शृणु इक्ष्वाकुर्नभकश्चैव दृष्टश्चर्यातिरेव च मरिष्यन्तोऽथ नाभागः सप्तमोदिष्ट उच्यते करुषश्च पृषद्रश्च दशमो वसुमा स्मृतः मनोर्वैवस्वतस्यैते दशपुत्राः परन्तप आदित्यावसवो रुद्रा विश्वे देवामरुत्कणाः अश्विनावुभवो राजन्निन्द्रस्तेषां पुरन्दरः कश्यपोऽत्रिवृशिष्टश्च विश्वामित्रोऽथ गौतमः जमदग्निर्भरद्वाज इति सप्तर्षयः स्मृताः अत्रापि भगवज्जन्म कश्यप आददितिरुभूत् आदित्यानाम वरजो विष्णुर्वामनरूपदृक् संक्षेपतो मयोक्तानि सप्तमन्वन्तराणि ते भविष्याण्यथ वक्ष्यामि विष्णुशक्त्यन्वितानि च विवस्वतश्च द्वेजाये विश्वकर्मसुते उभे संज्ञा छाया च राजेन्द्र ये प्रागभिहिते तव तृतीयां वडवामेके तासां संज्ञासुतास्त्रयः यमो यमिश्राद्देवश्छायायाश्वसुतान् शृणु सावर्णिस्तपति कन्या भार्या संवर्णस्य या शनैश्चरस्तृतीयो भूदश्विनौ वडवात्मजौ अष्टमेन्तर आयाते सावर्णिर्भविता मनुः निर्मोग विरजस्ताद्या सावर्णितनया नृप तत्र देवासु तपसो विरजामृतप्रभाः तेषां विरोचनसुतो बलिमिन्द्रो भविष्यति तत्त्वे मां याजमानाय विष्णवे यः पदत्रयं राद्धमिन्द्रपदं हित्वा ततः सिद्धिमवाप्स्यति योऽसौ भगवता बद्धः प्रीतेन सुतले पुनः निवेशितोऽधिके स्वर्गादतु नास्तेश्वराडिव कालवो दीप्तिमान् रामो द्रोणपुत्रः कृपस्तथा ऋष्यशृङ्गः पितास्माकं भगवान् बादरायणः इमे सप्तर्षयस्तत्र भविष्यन्ति स्वयोगतः इदानीमासते राजन् स्वे स्वे आश्रममण्डले देवगुह्या सरस्वत्यां सार्वभौम इति प्रभुः स्थानं पुरन्दरात् कृत्वा बलयेदास्यतीश्वरः नवमो दक्षसावर्णिर्मनुर्वरुणसम्भवः भौतकेतुर्दीप्तकेतुरित्याद्यास्तत्सुता नृप पारामरीचिगर्भाद्या देवा इन्द्रोद्भुतः सुमूर्तः द्युतिमत्प्रमुखोस्तत्र ऋषयस्ततः आयुष्मतोऽङ्कुराधारायां वृषभो भगवत्कला भवितायेन सम्रातां त्रिलोकीं भोक्ष्यतेऽद्भुतः ओम्। આ 13મા અધ્યાયમાં હવે આગામી 7 મન્વંતરોનું વર્ણન કરવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, વિવસ્વાને પુત્ર યશસ્વી શ્રાદ્ધદેવ જ 7મા વૈવસ્વત મનુ છે. આ વર્તમાન મન્વંતર એમનું કાર્યકાળ છે. એમના સંતાનનું વર્ણન હું કરું છું. વૈવસ્વત મનુના 10 પુત્રો હતા. ઇક્ષ્વાકુ, નભગ, દૃષ્ટ, શર્યાતિ, નરિષ્યંત, નાભાગ, અધિષ્ઠ, કરુષ, પૃષદ અને વસુમાન. પરીક્ષિત, આ મન્વંતરમાં આદિત્ય, વસુ, રુદ્ર, વિશ્વેદેવ, વરુણ, અશ્વિની કુમાર, નૃભુ આ દેવતાઓનો પ્રધાન ગણ છે અને પુરંદર એમનો ઇન્દ્ર છે. કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ સપ્તર્ષિ છે. આ મન્વંતરમાં પણ કશ્યપની પતિ અદિતિના ગર્ભથી આદિત્યના નાના ભાઈ વામનના રૂપમાં ભગવાન વિષ્ણુએ અવતાર ગ્રહણ કર્યો હતો. પરીક્ષિત, આ પ્રકારે મેં સંક્ષેપમાં તમને 7 મન્વંતરોનું વર્ણન સંભળાવ્યું. હવે ભગવાનની શક્તિથી યુક્ત આવનારા 7 મન્વંતરોનું વર્ણન કરું છું. પરીક્ષિત, એ તો હું તમને પહેલા 6ઠ્ઠા સ્કંદમાં બતાવી ચૂક્યો છું કે વિવસ્વાન ભગવાન સૂર્યની 2 પત્નીઓ હતી, સંજ્ઞા અને છાયા. આ બંને વિશ્વકર્માની પુત્રી હતી. કેટલાક લોકો એવું કહે છે કે એમની એક ત્રીજી પત્ની વડવા નામની પણ હતી. મારા વિચારથી તો સંજ્ઞાનું નામ જ પાછળથી વડવા થઈ ગયું હતું. આ સૂર્ય પત્નીઓમાં સંજ્ઞાથી 3 સંતાન થયા, યમ, યમી અને શ્રાદ્ધદેવ. છાયાને પણ 3 સંતાન થયા, સાવર્ણી, શનૈશ્ચર અને તપ્તી નામની કન્યા જે સંવરણની પત્ની થઈ. જ્યારે સંજ્ઞાએ વડવાનું રૂપ ધારણ કર્યું ત્યારે એનાથી બંને અશ્વિની કુમારો ઉત્પન્ન થયા. 8મા મન્વંતરમાં સાવર્ણી મનુ થશે. એમના પુત્ર થશે નિર્મોગ, વિરજસ્ક અને આદિ વગેરે. પરીક્ષિત, એ સમયે સુતપા, વિરજા અને અમૃતપ્રભ નામના દેવગણ થશે. એ દેવતાઓના ઇન્દ્ર થશે વિરોચનના પુત્ર બલિ. વિષ્ણુ ભગવાને વામન અવતાર ગ્રહણ કરીને એમની પાસે 3 પ્રબલા પૃથ્વી માંગી હતી, પણ એમણે સારી ત્રિલોકી આપી દીધી. રાજા બલિને એક વાર તો ભગવાને બાંધી દીધા હતા. પછી પ્રસન્ન થઈને એમણે એને સ્વર્ગથી શ્રેષ્ઠ સુતલ લોકનું રાજ્ય આપ્યું હતું. એ આ સમયે ત્યાં સુતલ લોકમાં ઇન્દ્રની સમાન બિરાજમાન છે. આગળ જઈને એ જ ઇન્દ્ર થશે અને સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ ઇન્દ્રપદનો પણ પરિત્યાગ કરીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે. ગાલવ, દીપ્તિમાન, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, ઋષ્યશૃંગ અને અમારા પિતા ભગવાન વ્યાસ એ 8મા મન્વંતરમાં સપ્તર્ષિ થશે. આ સમયે એ લોકો યોગ બળથી પોતપોતાના આશ્રમ મંડળમાં સ્થિત છે. દેવકોશની પત્ની સરસ્વતીના ગર્ભથી સાર્વભૌમ નામના ભગવાનનો અવતાર થશે. એ જ પ્રભુ પુરંદર ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય છીનવી રાજા બલિને આપી દેશે. પરીક્ષિત, વરુણના પુત્ર દક્ષ સાવરણી 9મા મનુ થશે. બોધકેતુ, દીપ્તકેતુ વગેરે એમના પુત્રો થશે.
પાર મરીચી ગર્ભ વગેરે દેવતાઓના ગણ થશે અને અદ્ભુત નામના ઇન્દ્ર થશે. એ મન્વંતરમાં દ્યુતિમાન વગેરે સપ્તર્ષિ થશે. આયુષ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભના રૂપમાં ભગવાનનો કલાવતાર થશે. અદ્ભુત નામના ઇન્દ્ર એમની આપેલી ત્રિલોકીનો ઉપભોગ કરશે. 21મા શ્લોકથી દશમો બ્રહ્મ સાવર્ણિ રૂપ શ્લોક સુતો મહાન તત્સુતા પુરુષેણાદ્ય અવિષ્મત પ્રમુખાદ દ્વિજાઃ અવિષ્માન સુકૃતિસ્ત્યો જયો મૂર્તિસ્તદા દ્વિજાઃ સુવાસન વિરુદ્ધાદ્ય દેવા શંભુસ્તુરેશ્વરઃ વિશ્વક્સેનો વિશુચ્યામ તો શંભો સખ્યમ કરિષ્યતિ જાતસ્વાંશેન ભગવાન ગૃહે વિશ્વસૃજો વિભુઃ મનોર્વૈ ધર્મ સાવર્ણિ રેકાદશમ આત્મવાન અનાગતાસ્તત્સુતાશ સત્ય ધર્માદયો દશ વિહંગમાઃ કામગમા નિર્વાણ રુજયસ્સુરાઃ ઇન્દ્રશ્ચ વૈકૃતસ્તેષાં ઋષયશ્ચારુણાદયઃ आर्यकस्य सुतस्तत्र धर्म सेतुरिति स्मृतः वैधृतायां हरेरंशस्त्रिलोकीं धारयिष्यति भविता रुद्रसावर्णि राजन् द्वादशमो मनोः देववानुपदेवश्च देवश्रेष्ठादयस्सुताः वृतधामा च तत्रेन्द्रो देवाश्च हरितादयः रोजश्च तपो मूर्तिस्तपस्व्याग्नित्रकादयः स्वधामाख्यो हरेरंशः साधयिष्यति तन्मनोः अन्तरं सत्यसहसस्सुनृताया सुतो विभुः मनुस्त्रयोदशो भाव्यो देव सावर्णिरात्मवान् चित्रसेन विचित्राद्या देव सावर्णिदेहजाः देवासुकर्म सुत्राम संज्ञा इन्द्रो दिवस्पतिः निर्मोह तत्त्वदर्शाद्या भविष्यन्त्रिश्रश्च तदा देवहोत्रस्य तनय उपहर्ता दिवस्पतेः योगेश्वरो हरेरंश बृहत्यां समविष्यति मनोर्वा इन्द्र सावर्णिश्चतुर्दशम एष्यति उरुगम्भीरबुद्ध्याद्य इन्द्र सावर्णिभिर्यजाः पवित्राश्चाक्षुषा देवा शुचिरिन्द्रो भविष्यति अग्निर्बाहु शुचिश्रुतो माघदाद्यास्तपर्विणः सत्रायणस्य तनयो बृहद्भानुस्तदा हरिः पितानायां महाराज क्रिया तन्तुन्वितायिता राज्ञं चतुर्दशैतानि त्रिकालानुगतानि ते प्रोक्तान्येभिर्मितः कल्पो युगसहस्रपर्ययः ओम દશામનો શ્લોક શ્લોકના પુત્ર બ્રહ્મ સાવરણી એમાં સમસ્ત સત્કોણ એમનામાં નિવાસ કરશે. પુરુષેણ વગેરે એમના પુત્રો થશે અને અવિષ્માન સુકૃતિ સત્ય જય મૂર્તિ વગેરે સપ્તર્ષિ થશે. સુવાસન વિરુદ્ધ આદિ વગેરે દેવતાઓના ગણ થશે અને ઇન્દ્ર થશે શંભુ. વિશ્વસૃજની પત્ની વિશુચિના ગર્ભથી ભગવાન વિશ્વક્સેનના રૂપમાં અંશાવતાર ગ્રહણ કરશે અને શંભુ નામના ઇન્દ્ર સાથે મિત્રતા કરશે. 11 માનું થશે અત્યંત સંયમી ધર્મ સાવરણી એમના સત્ય ધર્મ વગેરે 10 પુત્રો થશે. વિહંગમ કામગમ નિર્વાણ રુચિ વગેરે દેવતાઓના ગણ થશે. અરુણાથી સપ્તર્ષિ થશે અને વૈધૃત નામના ઇન્દ્ર થશે. આર્યકની પત્ની વૈધૃતાના ગર્ભથી ધર્મ સેતુના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને એ જ રૂપમાં ત્રિલોકીની રક્ષા એ કરશે. પરીક્ષિત 12મા મનુ થશે રુદ્ર સાવરણી એમના દેવવાન ઉપદેવ અને દેવશ્રેષ્ઠ આદિ પુત્રો થશે. એ મન્વંતરના રુદ્રધામા નામના ઇન્દ્ર થશે અને હરિત વગેરે દેવગણ થશે. તપોમૂર્તિ તપસ્વી અગ્નિધ્રક આદિ સપ્તર્ષિ થશે. સત્યસહાની પત્ની સુમૃતાના ગર્ભથી સ્વધામના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને એ જ રૂપમાં ભગવાન એ મન્વંતરનું પાલન કરશે. 13મા મનુ થશે પરમ જીતેન્દ્ર દેવ સાવરણી ચિત્રસેન વિચિત્ર વગેરે એમના પુત્રો થશે. સુકર્મ સુત્રામ વગેરે દેવગણ થશે. ઇન્દ્રનું નામ થશે દિવસ્પતિ. એ સમયે નિર્મોક અને તત્પદર્શ વગેરે સપ્તર્ષિ થશે. દેવહોત્રની પત્ની વૃદ્ધિના ગર્ભથી યોગેશ્વરના રૂપમાં ભગવાન અંશાવતાર થશે અને એ રૂપમાં ભગવાન દિવસ્પતિને ઇન્દ્ર પર પદ આપશે. મહારાજ 14મા મનુ થશે ઇન્દ્ર સાવરણી પૂરો ગંભીર બુદ્ધિ વગેરે એમના પુત્રો થશે. એ સમય પવિત્ર ચાક્ષુષ આદિ દેવગણ થશે. ઇન્દ્રનું નામ થશે શુચિ. અગ્નિ બાહુ શુચિ શુદ્ધ અને માગધ વગેરે સપ્તર્ષિ થશે. એ સમયે સત્રાયણની પત્ની વિતાનાના ગર્ભથી બૃહદભાનુના રૂપમાં ભગવાન અવતાર ગ્રહણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે. પરીક્ષિત આ 14 મન્વંતર ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં ચાલતા રહે છે. એમના દ્વારા 1000 ચતુર્યોગી વાળા કલ્પના સમયની ગણના કરવામાં આવે છે. આ સમજ શેને માટે આપવામાં આવી? આ બધી પ્રકારની કાળ ગણના વૈરાગ્ય જન્માવવામાં મદદરૂપ થાય છે. પરમાત્માની નિત્યતા સમજાવવા માટે કહ્યું 14 મન્વંતરોનો બ્રહ્માનો એક દિવસ છે. એવા દિવસોના 100 વર્ષનું બ્રહ્માનું આયુષ્ય એ વિષ્ણુ ભગવાનની એક ક્ષણ છે. આમાં વિચારો કે આપણા દેહાદીનું અસ્તિત્વ શું છે. આને માટે કેટલું અરે આમ કરીશ ને આમ તો નહીં જ કરો ને બાપરે બાપ એટલું શાશ્વતતા આપણે શરીરમાં સમજીએ છીએ અને પછી એ શરીરની નાની નાની વસ્તુઓને માટે મરી જઈએ છીએ. આમ જ થવું જોઈએ, આમ ના જ થવું જોઈએ, આ સાચું છે ને પેલું ખોટું જ છે. એનો ઉપયોગ આપણે હવે જો શરીરના આયુષ્યને
નાનું કેવો એ પણ એક દૃષ્ટિબિંદુ છે અને મોટો કેવો પણ દૃષ્ટિબિંદુ છે. પેલી કીડીઓ અમીબાઓ જન્મ્યા ને મર્યા આપણે 100 વર્ષ કીડીના 100 પેઢીઓ થઈ જાય ત્યારે પેલો માણસ જીવ્યા જ કરે છે. મારી 100મી પેઢીની દાદી આના પેટમાં હતી એવું અમીબા કહેતું હશે. અને આપણે તો એ હજુ એના જ માણસો છીએ. એટલે એની દ્રષ્ટિએ આપણે બહુ લાંબુ પણ જીવીએ છીએ. અને આ મોટી કાળની ગણનામાં આપણું અસ્તિત્વ કશું નથી. આ બધાનો અર્થ એટલો જ છે કે મનુષ્યનું શરીર મળ્યું છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. ઓછું આયુષ્ય સમજો તોય કરી લો, લાંબુ સમજો તોય કરી લો. મનુષ્યનું શરીર મળ્યું છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. શું અસ્તિત્વ છે? આથી જ્યારે આપણે પરમાત્માની દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે એમાં પ્રપંચ બાધિત થઈ જાય છે. પરમાત્માની અંદર પ્રપંચનું સંસારનું અસ્તિત્વ કેટલું છે બાધિત થઈ જાય છે. નિત્યતા કેવી હોય છે અને આપણા દેહાદીની અનિત્યતા કેટલી તુચ્છ છે, ક્ષુદ્ર છે, મિથ્યા છે. કાળની ગણના દ્વારા આ બતાવવા માટે જ મન્વંતરોનું વર્ણન આવે છે. બરાબર? આ એનો હેતુ હોય છે, એટલા માટે આ કરવામાં આવે છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे मन्वन्तरान् वर्णनं नाम त्रयोदशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. चतुर्दशोऽध्यायः. राजोवाच मन्वन्तरेषु भगवन् यथा मन्वादयस्त्वे मे यस्मिन् कर्मणि ये येन नियुक्तास्तद्वदस्व मे. ऋषिरुवाच मनवो मनुपुत्राश्च मुनयश्च महीपते इन्द्रासुरगणाश्चैव सर्वे पुरुषशासनाः जगद्यात्रां नयन्त्याभिः प्रचोदिताः चतुर्युगान्ते कालेन क्रस्ताः सनातनः ततो धर्मं चतुष्पादं मनवो हरिणोदिताः युक्ता सञ्चारयन्त्यर्थः स्वे स्वे काले महीन्द्रुप पालयन्ति प्रजापाला यावदन्तं विभागशः यज्ञभागभुजो देवा ये च तत्रान्विताश्चतयेः इन्द्रो भगवता दत्तां त्रैलोक्यश्रियमूर्जितां भुञ्जानः पाति लोकांश्चैन् कामं लोके प्रवर्षति ज्ञानं चान्युगं ब्रूते हरिसिद्धस्वरूपदृक् ऋषिरूपतरः कर्मयोगं योगेशरूपदृक् सर्गं प्रजेशरूपेण तस्योन्हन्यात् स्वराट्वपुः कालरूपेण सर्वेषाम् अभावाय पृथक् गुणः स्तूयमानो जनैर्भिर्मायया नामरूपया विमोहितात्मभिर्नाना दर्शनैर्न च दृश्यते एतत् कल्पविकल्पस्य प्रमाणं परिकीर्तितं यत्र मन्वन्तराण्याहुश्चतुर्दश पुरावितः. આ 14મા અધ્યાયમાં મનો વગેરેના અલગ અલગ કર્મોનું નિરૂપણ કરવામાં આવશે. રાજા પરીક્ષિત પૂછે છે, ભગવાન આપના દ્વારા વર્ણિત આ મનો, મનોપુત્ર, સપ્તર્ષિ વગેરે પોતપોતાના મન્વંતર નિયુક્ત થઈને કયા કયા કામ કયા પ્રકારે કરે છે? કૃપા કરીને આપ મને બતાવો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, મનો, મનોપુત્ર, સપ્તર્ષિ અને દેવતા આ બધાને નિયુક્ત કરનાર સ્વયં ભગવાન જ છે. હે રાજન, ભગવાનના યજ્ઞ પુરુષ વગેરે અવતાર શરીરોના વર્ણન મેં કર્યા. એમની પ્રેરણાથી મનો વગેરે વિશ્વ વ્યવસ્થાનું સંચાલન કરે છે. ચતુર્યુગીના અંતમાં સમયના ફેરથી શ્રુતિઓ જ્યારે નષ્ટપ્રાય થઈ જાય છે ત્યારે સપ્તર્ષિગણ પોતાની તપસ્યાથી પુનઃ એમનો સાક્ષાત્કાર કરે છે. આ શ્રુતિઓથી જ સનાતન ધર્મની રક્ષા થાય છે. રાજન, શ્રુતિ એટલે વેદ. રાજન ભગવાનની પ્રેરણાથી પોતપોતાના મન્વંતરમાં બહુ સાવધાનીથી બધા જ મનો પૃથ્વી પર ચારેય ચરણોથી પરિપૂર્ણ ધર્મનું અનુષ્ઠાન કરાવે છે. ધર્મના ચરણ જેવી આગળ વાત આવી ગઈ હતી ને? ક્યારે આવી હતી? હા, પરીક્ષિત રાજા એની સામે જયારે ગાય, પૃથ્વી ગાયનું રૂપ લઈને આવી હતી અને પેલો એને લાકડીથી મારતો હતો નહીં, ત્યારે ધર્મના 4 પાદની વાત આવી હતી. મનુપુત્ર મન્વંતર સુધી કાળ અને દેશ બંનેના વિભાગ કરીને પ્રજા પાલન તથા ધર્મ પાલનનું કાર્ય કરે છે.
5 મહાયજ્ઞ વગેરે કર્મોમાં જે ઋષિ, પિતૃ, ભૂત અને મનુષ્ય વગેરેનો સંબંધ છે, એમની સાથે દેવતા એ મન્વંતરમાં યજ્ઞનો ભાગ સ્વીકાર કરે છે. ઇન્દ્ર ભગવાનને આપેલી ત્રિલોકની અતુલ સંપત્તિનો ઉપભોગ અને પ્રજાનું પાલન કરે છે. સંસારમાં યથેષ્ટ વર્ષા કરવાનો અધિકાર પણ એમનો જ છે. ભગવાન યોગોયોગમાં સનક વગેરે સિદ્ધોનું રૂપ ધારણ કરીને, જ્ઞાનનો, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓનું રૂપ ધારણ કરીને, કર્મનો, દત્તાત્રેય વગેરે યોગેશ્વરોના રૂપમાં યોગનો ઉપદેશ કરે છે. એ મરીચ વગેરે પ્રજાપતિઓના રૂપમાં સૃષ્ટિનો વિસ્તાર કરે છે. સમ્રાટના રૂપમાં લૂંટારાઓનો વધ કરે છે અને શીત, ઉષ્ણ વગેરે વિભિન્ન ગુણોને ધારણ કરીને કાળ રૂપથી બધાનો સંહારની તરફ લઈ જાય છે. નામ અને રૂપની માયાથી પ્રાણીઓની બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ છે. આથી તે અનેક પ્રકારના દર્શન શાસ્ત્રો દ્વારા મહિમા તો ભગવાનનો જ ગાય છે. એમના વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. પરીક્ષિત, આ પ્રકારે મેં તમને મહાકલ્પ અને અવાંતર કલ્પનું પરિમાણ સંભળાવ્યું. પુરાણ તત્વના વિદ્વાનોએ પ્રત્યેક અવાંતર કલ્પમાં 14 મન્વંતર બતાવ્યા છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे चतुर्दशोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. જરા ડોંગરે મહારાજમાંથી જોઈ લઈએ આ વસ્તુ. મોહિની નારાયણે બધું દૈત્ય અમૃત દેવોને પીવડાવ્યું અને ખાલી ઘડો દૈત્યોને આગળ પછાડ્યો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થઈ ગયા. દૈત્યોને આશ્ચર્ય થયો. દગો દગો દગો, વિષ્ણુ સાડી પહેરીને આવેલો ને તો અમે બરાબર ઓળખી શક્યા નહીં. કપટ કરી ગયો. દેવતા દૈત્યનો યુદ્ધ થયો. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ બધી દૈત્યો હારી ગયા. દૈત્યને બહુ માર પડ્યો. દેવોને સ્વર્ગનું રાજ્ય મળી ગયું. મરી ગયેલા દૈત્યને શુક્રાચાર્ય સંજીવનીથી જીવતા કર્યા. એકવાર નારદજી કૈલાસ ધામમાં ગયા. શંકર ભગવાનને પૂછ્યું, મોહિની નારાયણ દર્શન કર્યા કે નહીં? હે, મને તો ખબર જ નથી, હું તો રહી ગયો દર્શન કર્યા વગર. નારદજી કહે છે, અરે હોય, એટલું સુંદર સ્વરૂપ હતું, બધા ઋષિઓ પાગલ થઈ ગયા હતા, તમે દર્શન જ ના કર્યા. શિવજી કહે, હેમ, તો હું જઈ આવું. એટલે નારાયણ મારે માટે ફરી મોહિની થશે. પાર્વતીજી કહ્યું, મારે પણ દર્શન કરવા છે. શંકર પાર્વતી મોહિનીના રૂપના દર્શન કરવા માટે કૈલાસથી વૈકુંઠમાં આવ્યા. પ્રભુએ સ્વાગત કર્યું. પૂછ્યું, કેમ આવ્યા છો? શિવજી કે તમારે દર્શન કરવા આવ્યો છો. પ્રભુ કે તમારે મારા હૃદયમાં જ છો, હું તમારા હૃદયમાં છું, તમને અહીં આવવાની જરૂર ક્યાં છે? શિવજી કે હૃદયમાં તો છો, પણ એ પિતાંબરધારી નારાયણ છો. મેં સાંભળ્યું કે તમે સાડી પહેરેલી અને કે નખરાઈ કરતા હતા. હું અંદરથી વાંચું જ છું, ડોંગરે મારા શબ્દો વાંચું છું. તમે સાડી પહેરી હતી ને કે નખરા પણ કરતા હતા, એ નારાયણ મેં જોયા નથી. પ્રભુ કે હું સાડી પહેરીને આવું અને નખરા કરું એટલે તમે નાચવા લાગશો તો? શંકર દાદા કહે છે, હું નાચવા લાગુ, તમે નાચો, આપણે બે નાચીશું, ગમત આવશે. ભગવાન નારાયણ વૈકુંઠમાં ઘણા વર્ષો સુધી નિદ્રામાં હતા. જાગ્યા પછી ભગવાનની ઈચ્છા હતી કે આળસ બહુ ચડી ગઈ છે, હું નાચું તો આળસ ઉતરી જશે. પણ કોની સાથે નાચું? કોઈ નચાવનાર આવે તો નાચું ને. હરિહરની આ દિવ્ય લીલા છે. નાચવાનું આવ્યો તે એને મન તો એવું નાચીને બતાવી. નાટક જેમ પડદો પડી સુંદર બગીચો દેખાઈ ગયો. મોહિની નારાયણ રૂપ દિવ્ય સ્વરૂપ પ્રગટ થયો. બગીચામાં અત્યંત સુંદર યુવતી દડો લઈને રમતી હતી. શિવજીએ જોયું, આ જ્ઞાની પુરુષોનો નિયમ એવો છે. જો જ્ઞાની પુરુષોનો નિયમ એવો છે, જે કામ કરે એ કામમાં એવા તન્મય થઈ જાય કે બીજું કશું એમને યાદ આવે જ નહીં. મોહિનીના દર્શન કરતા કરતા શિવજી તન્મય થઈ ગયા. સાથે પાર્વતીજી આવ્યા છે પણ ભૂલી ગયા. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ તો કોણ આવે છે અને કોણ જાય છે એ જોશો જ નહીં. કેટલાક લોકો તો આખા ગામની વાતો જાણવા મંદિરમાં જઈને બેસે. મંદિરમાં કોઈના ઘરની વાતો સાંભળવી નહીં. મંદિરમાં બહેરા થઈને જાઓ, મંદિરમાં આંધળા થઈને જાઓ. નિશ્ચય કરો કે મારે કોઈ સ્ત્રીને આંખ આપવી નથી, કોઈ પુરુષને આંખ આપવી નથી. આંખ પરમાત્માને અર્પણ કરવાને માટે હું મંદિરમાં આવ્યો છું. શિવજી મહારાજ નારાયણ દર્શનમાં તન્મય થયા છે. દર્શનમાં થોડુંક પણ દ્વૈત રહે છે. આ જીવ ઈશ્વરથી જરા જુદો હોય ત્યાં સુધી પૂર્ણ આનંદ આવતો નથી. પૂર્ણ આનંદ અદ્વૈતમાં છે. જીવ ઈશ્વરથી જરાક પણ જુદો રહેશે તો કાળ એને મારે છે. શિવજીને અદ્વૈત પ્રિય છે. નારાયણ સાથે હું એક થઈ જાઉં તે શંકર ભગવાન દોડતા ગયા.
અને મોહિત નારાયણને આલિંગન આપ્યું. હરિહર બે મટીને એક થયા. દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે. હુબલીથી હરિહર જવાય છે. ઠાકોરજીનો અડધો અંગ નારાયણનો છે, અડધો અંગ શિવજીનો છે. અડધું શ્રીઅંગ શ્યામ છે, અડધું શ્રીઅંગ ગૌર છે. બે હાથમાં શંકર ચક્ર છે, બે હાથમાં ત્રિશૂળ અને માળા છે. એક બાજુ પીતાંબર છે, બીજી બાજુ વ્યાઘ્રાંબર છે. એક બાજુ સુવર્ણનો મુકટ છે, બીજી બાજુ જટાનો મુકટ છે. અધ્યાયમાં ભગવાને શિવજી મહારાજના વખાણ કર્યા છે. સ્વામ નિષ્ઠામાં આત્મના સ્થિત, તમે તમારા સ્વરૂપમાં સ્થિત છો, મારી માયા તમને શું કરી શકે? પણ વખાણ સાંભળીને શિવજી ભૂલી ગયા નથી. બે હાથ જોડી તેમણે નારાયણની સ્તુતિ કરી. તમને હૃદયમાં જે રાખે ને એને માયા ત્રાસ નથી આપતી. હરિશરણમ હરિશરણમ, હરિસ્મરણ જે સતત કરે છે ને, માયા ત્રાસ આપતી નથી. શિવજી મહારાજ પાર્વતી સાથે કૈલાસ ધામમાં આવ્યા. ત્યાં પાર્વતીજીને અને સપ્તઋષિઓને શિવજી ઉપદેશ કર્યો છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં. માયામાં બહુ જોર છે. માયા ખાડામાં ઉતરાય જ છે. હું તો ખાલી શું મને કહ્યું, હું ડિટેચ છું. હું તો અત્યંત વિરક્ત જ છું. સંસાર જોડે મારો કોઈ સંબંધ જ નથી. મને બહુ વૈરાગ્ય છે. મને કઈ મારા છોકરાઓને તો ખાલી હું પ્રેમ કરું એટલું, બાકી મને આસક્તિ કશી નથી. વાત કરતા તો ગોળે ગોળે એવું થઈ જાય કે અંદરથી લાળ પડી જાય. હા, છોકરાનું નામ બોલતા બોલતામાં તો મોઢામાંથી લાળ પડીને પાછો કે મને તો બહુ વૈરાગ્ય છે. મને બિલકુલ ડિટેચમેન્ટ છે. કેવું ડિટેચમેન્ટ છે? શંકર ભગવાન ડિટેચમેન્ટ નથી, બોલો ને. આપણને ડિટેચમેન્ટ થઈ જાય છે. કઈ જાતનું વૈરાગ્ય થઈ જાય છે? મોટા મોટા ભૂલા પડ્યા છે. આ સંસાર ભયંકર છે. સંસારમાં જે આવે એને માયા મારે છે. માયા કોઈને છોડતી નથી. જે સતત ભક્તિ કરે છે, પ્રતિક્ષણ સાવધાન રહે છે, એને જ માયાનો માર પડતો નથી. બાકી માયા બધાને જ મારે છે. બરાબર? એટલે આપણે જરા એ વિચાર કરી લઈએ કે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીએ છીએ આપણે, એ કરવાની પાછળનો હેતુ આપણો શું છે? શું હોઈ શકે? પહેલા તો ઇન્દ્ર કે કેવા કેવા હેતુ હોઈ શકે ભાગવત સાંભળવાના? આ તો આપણે જરા વિશાળ સ્તર પર વાત કરીએ છીએ. હા, એટલે એક તો સમય પસાર કરવા કે ચાલો 2-4 કલાક ક્યાં જઈએ, વેકેશન, વોટ એવર. આ તો હું ખાઉં છું કે આવું હોઈ શકે. એક આવું હોઈ શકે કે ચાલો સમય પસાર કરીશું. બીજું એવું થઈ શકે કે જરા સારા માણસોની કંપની મળશે, બેસીશું, હા હો કરીને પાછા આવીશું. આરતી પ્રસાદ થશે, એ પાછું ખરું, મજાનો પ્રસાદ મળશે સરસ, અને ઠીક છે, ઠંડકમાં પાછા આવી જઈશું. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા કે વટ મારવા કે હું તો ભાગવતમાં જોઉં છું. હા, બધું આમાંનું બધું હોઈ શકે. આપણે તો આમાંથી કશામાં આવતા જ નથી. આપણે કંઈ સમય પસાર કરવા નથી આવતા, આપણે કંઈ ગપ્પા મારવા નથી આવતા, આપણે કંઈ વટ પાડવા નથી આવતા. એ તો પ્રશ્ન જ નથી આવતા આપણે માટે. તો પછી બીજું એવું થાય કે ભાગવત ચમત્કારી ગ્રંથ છે. હા, ઉપનિષદોને બધું તો સમજ્યા જાણે, પણ ભાગવતના તો ચમત્કાર મેં જાતે જોયા છે. એ ભાગવત ચમત્કારી ગ્રંથ હશે અને માટે હું એનું અધ્યયન કરું. એનું અધ્યયન એટલે હું હાજર રહું એમ. તો નવા ચમત્કારોની આશા એમ પછી તો કે આટલા થયા, બીજા ચમત્કાર થશે. એનો અર્થ કે લૌકિક ભૌતિક સુખની આશા થઈ, એના દ્વારા નવા લૌકિક ચમત્કારો થશે. એટલે કે કંઈક નવું મળશે. માદ આપણે સાજા થઈ ગયા કે જે જરૂરનું હોઈ શકે, એમાં કશો ગુનો નથી. બરાબર છે? અત્યંત મુશ્કેલી હોય અને એને માટે રડવાનું જ હોય અને દુનિયાના લોકો પાસે ભીખ માગવાની હોય તો નારાયણ પાસે માગવી શ્રેષ્ઠ છે. આર્ત જિજ્ઞાસુ, આર્ત ભક્તને પણ ભક્ત કયો જ છે કે મુશ્કેલી ભગવાન પાસે માગી શકાય ને માગવું જ જોઈએ, એમાં કશો ગુનો નથી. આ તો આપણે નક્કી કરી લઈએ કે આપણે શું આપણા વિશે નક્કી કરીએ છીએ, શું સમજીએ છીએ. તો આ લોકના સુખ માટે, બીજું પુણ્ય કમાઈશું તો પરલોકનું સુખ મળશે, પારલૌકિક સુખ માટે આ એક હેતુ હોઈ શકે. તો આ તો ભાગવતના શ્રવણના મુખ્ય ફળો નથી કે આ લોકનું કે પરલોકનું સુખ મેળવવું. કારણ કે ભાગવતે હજારો વાર, અનંતો વાર કહ્યું છે ગૃહસ્થાશ્રમ એ ઢાંકેલા અંધારા કુવા જેવો છે. આવી વસ્તુ તો અનેકો વાર ભાગવતે કહી છે. એટલે કે આ લોક કે પરલોકના સુખ માટે ભાગવત નો ઉપયોગ કરવો એનું શ્રેષ્ઠ ફળ નથી. સ્વામીજી મહારાજ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરતા હોય છે કે મારી પાસે લાખ રૂપિયા છે, મારે રોકવા છે ને રોકવાથી એક જગ્યાએ રોકવાથી 20% પણ કેટલું મળતું મને નથી ખબર, 10% માનો કે 10% મળે છે.
અને બીજો રોકવાથી 30% મળે છે. હું 10% રોકું તો મને 1 વર્ષ પછી કેટલા પૈસા પાછા મળે? 1 લાખ રૂપિયા 10% 1 વર્ષ માટે રોક્યા. 1 વર્ષે કેટલા મળે? 1,10,000. તો કમાયો કે મેં ગુમાવ્યું? કમાયો કે મેં ગુમાવ્યું? 1 લાખ મોખ્યા 1,10,000 મળ્યા તો મેં મેળવ્યું કે ગુમાવ્યું? હું 30% રોકી શકતો હતો અને મેં 10% રોક્યા. 1,30,000 મેળવી શકતો હતો અને 1,10,000 મેળવ્યા. હું કમાયો કે મેં ગુમાવ્યું? બરાબર છે. એને શું કીધું હતું કોઈએ? લોસ ઇન પ્રોફિટ. એવું કંઈક શું કહ્યું હતું તમે? નહીં ગૌતમભાઈ શું કહેવાય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કરી પણ એટલે લોસ ઇન પ્રોફિટ શું કહેવાય? લોસ ઇન પ્રોફિટ એવું કહેવાય. હા, નફામાં નુકસાન. બરાબર, નફામાં નુકસાન થયું, લોસ ઇન પ્રોફિટ. એટલે આપણે આનાથી આલોક અને પરલોકના સુખો મેળવી શકીએ, પણ એટલા જ માટે ભાગવતનો ઉપયોગ કરવો એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એ કોસ્ટ ગુમાવી કહેવાય કે મેળવી? શું કહેવાય એને? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું શબ્દશઃ? એટલે મેં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ગુમાવી એવું કહેવાય? હા, તકથી મળતી જે આવક હતી મેં ગુમાવી, એવો અર્થ થાય ગુજરાતીમાં. એટલે તકથી જે મને મળી શક્યું હોત મેં ગુમાવ્યું, તો મેં પુણ્ય કર્યું મેળવ્યું કહેવાય કે મેં ગુમાવ્યું કહેવાય? જ્યારે મોક્ષ મળી શકતો હતો એનો ઉપયોગ ખાલી મેં પુણ્ય માટે કરી નાખ્યો તો મેળવ્યું કહેવાય કે ગુમાવ્યું કહેવાય? ચોક્કસ મેળવ્યું કે બધાનો જરા અવાજ લઈ લઈએ આપણે. મેળવ્યું કહેવાય કે ગુમાવ્યું કહેવાય? એમ સારું, ચાલો સર્વાનો મતે ચાલીએ આપણે આગળ. હવે આ ભાગવત એક તો જાણવા માટે હોય કે નવું જાણવા મળશે. આ કથા પેલી કથા આ તો મને પહેલી જ વાર ખબર પડી. પેલી ઓખાની વાત અનિરુદ્ધને આવું પણ હોય, હિંડોળા નાખા મુશ્કેલ લઈ જાય એ આવું મને પહેલી જ વાર ખબર પડી. આવી તો કોઈ મેં સાંભળ્યું જ નહોતું. ચાલો સરસ સરસ જાણવા મળે, રોજ નવી વાર્તા સાંભળવા મળે, નવા નવા નામ જાણવા મળે. હા, કેટલી બધી વસ્તુઓની કેટલી માહિતી. એટલે તો જાણવા કે માહિતી મેળવવા માટે આ છે. અત્યારે તમે 1 સેકન્ડમાં તમે બધું જ આમ ટક કરો બધી વસ્તુ હાજર થઈ જાય. એને માટે કંઈ ભાગવતનો શ્રમ કરવાની જરૂર નથી. તો જાણીને શીખવા માટે, શીખીને આપણી વિચારધારા બદલવા માટે અને વિચારધારા બદલીને જીવનની ધારા બદલવા માટે આપણે આ ભાગવતનું અધ્યયન કરવા ઈચ્છીએ. બરાબર છે? જાણવું તો પડે, જાણ્યા વગર શું થવાનું છે? પણ જાણવાથી પૂરતું નથી. એ જાણ્યા પછી એને જીવનમાં નહીં લાવીએ તો જાણવાનું મહારાષ્ટ્રી કહે છે કે ભાઈ 8 આનાની ગીતા મળે છે. હવે એ ગીતા તો આવડી આમથી ખિસ્સામાં મૂકીને ફરાય, નહીં ભરવાની જરૂર છે. મહારાષ્ટ્રી કહે છે કે આવડી આમથી ગીતા પ્રેસની મળે છે તો એટલી ગીતા ખિસ્સામાં રાખો ને, મગજમાં ભરો આખી 700 શ્લોકો ગોખીને શી જરૂર છે જો એનો જીવનમાં ઉપયોગ ના કરવાનો હોય તો? એટલે આપણે જે કંઈ આવીએ ને સાંભળતા હોઈએ એટલા માટે કે આપણે કંઈક જાણીએ, કંઈક એમાંથી શીખીએ, શીખીને આપણી વિચારધારા એને બદલીએ અને બદલીને જીવનની ધારાને પણ બદલીએ. આપણે કદાચ એવું આપણે આવી ગયા પુણ્યના ફળ રૂપે. બરાબર? કેમ આવ્યા? ઈશ્વરની કૃપા. એટલે આવી ગયા તો પૂર્વના પુણ્યથી, ઈશ્વરની કૃપાથી. પણ એકવાર આવ્યા પછી આપણે જરા આપણા મગજને તસ્દી આપીએ અને વિચારીએ કે વોટ મેક્સ મી કમ હિયર? હું શેના માટે આવું છું અને આવ્યા પછી શું લઈને જઉં છું? હિસાબ ના પાડીએ. પેલા લોકો ભજનમાં શું ગાય છે? જિંદગીમાં શું રે કમાયા જરા સરવાળો માંડજો. નહીં, ભજન મંડળી વાળી બહેનો ગાતી હોય છે. સરવાળો માંડીએ કે અરે હોય પહેલી વાર તો ચોથી વાર સાંભળો છો. હા, તો 4 વાર સાંભળીને શું કમાયા? જરા સરવાળો માંડીએ આપણે કે 4 વાર 60 65 દાડા 4 વાર એટલે બહુ બહુ મહાન વસ્તુ છે. ખરેખર સ્તુત્ય છે ને બધા પ્રણામને યોગ્ય છે. બધું કોઈ પ્રશ્ન જ નથી. આ વસ્તુ કરવી એટલે બહુ જ મોટો પ્રોજેક્ટ છે. બહુ મોટું કામ કરીએ છીએ આપણે. આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ, આટલું મોટું રોકાણ કર્યા પછી એનું વ્યાજ પુણ્ય લઈને જઈએ, એ રોકાણ વસૂલ છે આપણું? છે? તો જીવનમાં ના લાવીએ તો શેના માટે ભણ્યા, શેના માટે જાણીએ છીએ? એટલે આપણા જીવનમાં આવે એવું આપણે ઈચ્છવું જોઈએ. આપણે બહુ ભલા ભોળા છીએ, આપણા ધ્યાનમાં નથી આવ્યું કે આપણે મેં કહ્યું એમ કે પુણ્યથી આવી ગયા છીએ.
અને જેમ જેમ સાંભળીએ તેમ તેમ પુણ્ય વધતું જાય. પ્રત્યેક ઉદાહરણજી મહારાજ કહે છે કે પહેલા દાડે આવવા માટે જૂનું પુણ્ય જોઈએ. આજના પુણ્યથી કાલે આવીશું, કાલના પુણ્યથી પરમ દાડે આવીશું. એટલે એકવાર પુણ્ય શરૂ થયું એટલે પછી આપણે આવ્યા કરીશું. સરસ. અને પછી તો એકવાર બચ્ચા ફાટક કે નીચે ફસ ગયા. હવે 60 દાડામાંથી 5 દાડા તો આખા બેઠા. હવે 55 દાડા શરૂ કર્યા પછી માણસને છોડવાની હિંમત ના. અમારી ફેલોશિપમાં શું હોય, પીએચડી કરો ને તમે તો પછી ફેલોશિપ મળે, પીએચડી પૂરું ના કરો બધી પાછી આપવી પડે. પછી પૂરી કરવું જ પડે આપણે, કારણ કે નહીં તો બધા પૈસા પાછા આપવા પડે. એમ આ ભાગવત પૂરું કરો તો જ પુણ્ય મળે. 5-15 દાડા આવ્યા અને સાંભળ્યું તો એનાથી પણ પૂરું તો ના જ થયું ને. એક વાર શરૂ કરે એટલે માણસ પૂરું તો કરી જ નાખે, કારણ કે હવે તો આટલું નકામું ના માથે ના પડે. પૂરું ના કરી માથે પડે આ બધું, એટલે પૂરું તો કરી જ નાખવું પડે. તો આપણે એનો લાભ લઈએ, વિચારીએ, સમજીએ, જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. સંસાર અવિચારથી એટલે કે ખોટા વિચારથી સિદ્ધ છે, અને માટે એમાંથી મુક્તિ સાચી દિશાના વિચારથી જ થશે. બંધન કર્મનું ફળ નથી, અને માટે મોક્ષ પણ કર્મનું ફળ નથી. બંધન કલ્પના છે, માટે મોક્ષ પણ બીજી કલ્પના જ છે. અને એટલા માટે અવિચારથી બંધ સિદ્ધ થયો છે, તો વિચારથી બંધમાંથી નિવૃત્તિ કરવી પડશે. જે વિચાર કરવો અનિવાર્ય છે, અને આપણે એને માટે આવીએ છીએ. આપણે જે વિચારીએ અને જે જીવીએ, અત્યારે જે વિચારીએ છીએ, આપણે વિચારતા તો નથી, મોટે ભાગે જીવીએ છીએ. તો આપણે જીવનમાંથી શોધી કાઢીએ કઈ વિચારધારાના આધારે હું જીવું છું. આ સંશોધન કરવું પડે કે મારા જીવનની પાછળ અત્યારે ફિલોસોફી, વિચારધારા કઈ છે, શું કરવું યોગ્ય અને શું કરવું યોગ્ય નહીં. એટલે કે જીવનનું ધ્યેય શું હું સમજું છું. આપણે માણસ છીએ ને, વિચારીએ. કો નામ બંધ કથમેશ આગતઃ કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે ભ્રાતઃ. હું જરા વિચારું, હું કોણ છું, શા માટે આવ્યો છું, શું કરવા આવ્યો છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. હવે આવું મગજ કોણ ચલાવે? સ્વામીજી મહારાજને પૂછ્યું એકવાર મેં કે બધા આવું કરતી વખત વિચાર કરે તો કે આપણામાં લોકોમાં ફેરશો. જો આપણે જે કરીએ એમાં વિચાર ના કરીએ તો દુનિયાના લોકો વિચાર કર્યા વગર તો જીવે જ છે. આપણે પણ એ જ કરવાનું હોય જે કરતા આવ્યા છીએ. તો અહીં આવવાનો ફેરશો શેના માટે આવીએ છીએ? સો લેટ અસ બી વેરી સિન્સિયર. આપણે શ્રોતાઓ નથી, આપણે સાધકો છીએ. અને મને એવું ગમે કે આપણે આટલી બધી મહેનત, ખરેખર મને બહુ જ આદર છે કે આ બધા, આ બહુ મોટી વાત છે કે આટલા બધા તમે સાંભળો છો ને. 5 થી 9 સેશન હોય છે, ને બધા લોકો નિયમિત આવીને બેસે છે અને સાંભળે છે. ચોપડી હાથમાં બધું ચોપડી લેવી, સંસ્કૃત વાંચવું, એક વસ્તુ અઘરી છે. આ બધું કરીએ છીએ આપણે. તો એ કર્યા પછી આપણે એના લાભથી વંચિત રહીએ અથવા ઓછો લાભ લઈને જઈએ એવી મારી ઈચ્છા નથી હોતી. એટલે મને બહુ પીડા થાય છે જ્યારે હું આનાથી જુદું જોઉં છું ત્યારે, કે સાંભળું છું ત્યારે. એટલા માટે હું આ ચર્ચા કરું છું અત્યારે. એટલે આપણે વિચારી લઈએ કે આપણે જે જીવીએ છીએ એ મોક્ષની સાધના છે કે એમાં કોઈ ફેરફાર ને અવકાશ, એમાં કઈ વિચારધારા છે આપણે. કારણ કે વિચારધારા સમજ પડશે તો જ એને બદલવાની વાત થશે. બદલવાનો પહેલા વિચારધારા થશે, પછી જીવન બદલાશે. મિકેનિકલી વ્રત કરીશું, તપ કરીએ તો કર્યા જ છે ને આપણે. અહીંયા આવ્યા એટલા માટે હજારો વ્રતો ને જપો ને તપો કર્યા જ છે, માટે જ અહીંયા આવ્યા છીએ. એમાં તો શંકા જ નથી, પણ વિચાર નથી કર્યો. જે નથી કર્યું એ કરવાનું છે. વ્રત ને અધિક મહિનો તો કરતા જ હતા, પહેલા નહોતા કરતા. ભાગવત વેદાંત ભણ્યા પહેલા કરતા હતા કે નહીં? હવે અધિક મહિનો કરીએ કે નવું કર્યું વેદાંત ભણી નહીં? વેદાંત ભણી નવું શું કરવાનું? જે નહોતા કરતા એ કરવાનું ને. શું નહોતા કરતા? વિચાર નહોતા કરતા. આપણા મા બાપ કે પરંપરામાં જે ચાલતું તે કરતા હતા. આપણે વિચાર નહોતો ચાલતો, આપણે નથી કરતા. તો આપણે વિચાર કરવાનું શીખવા માટે આવ્યા છીએ. આપણે વિચારધારાને ઓળખીએ કે કયા પ્રકારની વિચાર આવે, એવું કંઈ અમને ખબર જ નથી, તો કરવાનું. મારી બા એવું કે બરાબર છે કે હવે છોડો ને ભાઈ માથાકૂટ, ચાલો. પણ આપણે તો ભણીએ છીએ, આપણે શું કરીએ છીએ? તો પછી આપણે આપણી વિચારધારાને ઓળખીએ, એમાં ફેરફારને અવકાશ હોય, આવશ્યકતા હોય. એવું લાગતું હોય કે મારા વિચારધારા તો બધું પૂર્ણ 100% સરસ છે, કોઈ પ્રકારના ફેરફારને અવકાશ પણ નથી, આવશ્યકતા પણ નથી, શક્યતા કે સંભાવના પણ નથી, તો ના બદલીએ. પણ શોધી કાઢીએ કે આવશ્યકતા છે,
જો નક્કી જ કરીશું કે ફેરફારને સ્થાન નથી તો ભાગવત શું કરશે? ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. ભગવાન ગીતામાં કે ઇન્દ્રિયોના વિષયમાં રાગ અને દ્વેષ લાગેલો જ છે. તો ભગવાન નથી કહ્યું એટલે પછી લાડુ જઈને મન તો થઈ જ જાય ને ખાવાનું. શિબિરમાં જઈએ ને 5 વખત મીઠાઈ મળતી હોય તો ખાવાનું મન તો થાય, કારણ કે ભગવાને જ કહ્યું છે ને કે ઇન્દ્રિયોના વિષય માટે રાગ હોય છે, તો ના મન થઈ જાય, થાય જ એમાં શું? તો એને માટે ભગવાને કહ્યું છે તું તયો વશમ ના ગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનો. ભગવાન એને માટે કહ્યું છે કે આ છે એ અધ્યારોપનો અનુવાદ કર્યો ભગવાને, અને પછી એનો બાદ કરે છે ના આવું છે પણ તું એના વશમાં ના આવીશ. તૌ હ્યસ્ય પરિપંથિનો અસ્ય મુમુક્ષોઃ, આ મુમુક્ષુના પરિપંથી એટલે લૂંટનારા જ રસ્તાના, તું વશમાં ના આવીશ. તો એને માટે કહ્યું છે. એમ આપણે જીવનમાં કંઈક ફેરફાર કરીએ એને માટે ભાગવત છે. આપણે જે જીવે છે એને કન્ફર્મ કરવા માટે તો નથી જ ને. પુણ્ય થશે પણ દૃષ્ટ ફળ મળતું હોય ત્યારે અદૃષ્ટ ફળને રાહ જોવાય કે નહીં. સીધે સીધું ફળ મળે છે તો લભ્યમાને ફરે દૃષ્ટિ ના દૃષ્ટ પરિકલ્પના. દૃષ્ટ ફળ જ્યારે મળતું હોય ત્યારે અદૃષ્ટની કલ્પના કરવામાં નથી આવતી. શાસ્ત્રોનો સિદ્ધાંત છે એવો. તો દૃષ્ટ ફળ ભક્તિ દેવીના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ મૂર્છિત પડ્યા છે, એને જાગૃત કરવાને માટે આ ભાગવત છે. સંસાર સાગરે મગ્નમ દીનમ મામ કરુણા નિધે કર્મ મોહ ગૃહિતાંગમ. પછી શું પછી કોનો ઉદ્ધાર કરવાનું કયું? પછી આગળના શ્લોકમાં પછી આખો શ્લોક કોને શું કહ્યું? સંસાર સાગરે મગ્નમ પછી ના એમ નહીં. હા શું કહ્યું? દીનમ પછી બરાબર. કર્મોના મોહમાં એટલો બંધાયેલો છું કે મને વિચાર જ નથી આવતો કે ભાગવત ત્યાં પણ અડકવાનું હોય. ભાગવત તો ચાલે જ પણ આપણે જીવવાનું તો જે જીવતા એ જીવવું જ પડે ને. એમાં ફેરફાર કેવી રીતે કરાય? જોજો એ તો થાય જ ના કોઈ દાડો. એ તો કે બધું માતાજી, આપણે એવું નહીં કરવાનું. હા આપણે ચાલુ જ રાખવાનું જે કરતા હોઈએ તે. જુઓ વિવેક જન્મે ને વૈરાગ્ય જન્મે એના માટે આવીએ છીએ આપણે ઈચ્છીએ કે આપણામાં અને આપણા બધા મિત્રોમાં વિવેક જન્મે, વિચાર કરતા થઈએ આપણે, અને વિવેકથી નક્કી થાય કે અનિત્ય છે અનિત્ય છે, તો અનિત્ય પ્રત્યે વૈરાગ્ય જન્મે એને માટે આપણે આવીએ છીએ. આપણે ઈચ્છીએ એટલે આપણે આપણા મિત્રોનું ભલું ઈચ્છતા હોઈએ તો આપણે શું કરવું જોઈએ? બધાને શા મદદ કરવી જોઈએ? વિવેક અને વૈરાગ્ય જન્મે ને પુષ્ટ થાય એના માટે કરવી જોઈએ મદદ. બરાબર છે? આપણે સાધકો છીએ એટલે પ્રસન્ન રહેવું જરૂરી છે, પણ હસી મજાક ને હળવાશ આપણું જીવન એ જ હોય એ તો ના શોભે ને. કઈ ગંભીરતા આવે આપણી અંદર. બહુ ઉત્તમ વસ્તુ છે કે પ્રસન્નતાથી જીવનના અનેક પ્રકારના સંઘર્ષો, મને બધી વસ્તુનું બહુ ભાન છે, વધારે ભાન છે, કારણ કે દરેકની મને ખાસી ખબર છે કે કેવી મુશ્કેલીઓમાંથી લોકો નીકળીને બહાર આવે છે. હા, બધાને પોતપોતાના પ્રકારની અનેક વિડંબનાઓ, અનેક વસ્તુઓ, એ બધામાંથી હસ્તે મોઢે બહાર આવતા રહ્યા આપણે. એ આપણી પ્રસન્નતાના સ્વભાવે બહુ મદદ કરી. આપણે પુણ્યના ફળો જ છે. સુખ પ્રસન્નતા પુણ્યનું જ ફળ હોય છે. એ પ્રસન્નતા એ મદદ કરી આપણને, અને આપણે હસ્તે મોઢે બધો સામનો કરી શક્યા અને સંસારની સામે ઉભા રહી શક્યા સ્વસ્થ રહીને. મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. એપ્રિશિએટ, હું એની કદર કરું છું, અભિનંદન આપું છું. પણ આપણો સ્વભાવ થોડો ગંભીર પણ થઈ શકે. જરા વિચાર કરનારો, વ્યવહાર કરનારો, વિચારીને વ્યવહાર કરનારો, હું જે કરું, જે બોલું, જે કંઈ એટલે જ મારા 24 કલાકની બધી જ પ્રવૃત્તિઓ, હસવું, બોલવું, બેસવું, કોઈનું સન્માન કરવું, અપમાન કરવું, એક વસ્તુ આપણે સારું છે પ્રસન્નતા, પણ એ પૂરતું નથી. સ્વામીજી મહારાજ કહે છે સાધક હે છે ડિગ્નિટી, એનું ગૌરવ હોય. મોટા મહારાજ એક જમાનામાં સાંદીપની સાધનાલયમાં કોલેજમાંથી છોકરાઓ ભણીને આવ્યા હોય ને, કોર્સ કરવા આવે ત્યારે બ્રહ્મચારીઓ શરૂઆતમાં ભણીને આવ્યા હોય 20, 22, 25 વર્ષના. સત્સંગમાંથી નીકળી બહાર એવા ખભા પર હાથ મૂકીને આમ કરતા ચાલતા હોય ને, કોલેજમાંથી નીકળે એવી રીતે જ બસ. So he said, hey, you are Brahman, you can't lean. બ્રહ્મ છે તો આમ ટેકો ના દઈ શકે. બરાબર છે?
રસ્તામાં ભાઈબંધો કે મિત્રોની જોડે ચાલતા પણ હું યાદ રાખો કે હું સાધક છું, નહીં કે આપણે નીકળ્યા બહાર અને બગીચામાં ફરીએ છીએ. સાધક ક્યાં બગીચામાં ગયો હોય તોય બગીચામાં નથી ફરતો. હા, સાધક બગીચામાં ગયો હોય તો પણ એ બગીચામાં નથી, સાધક છે. તો જ્યારે બીજે હોય ને અહીં હોય ત્યારે પ્રશ્ન જ ક્યાં આવે છે? આપણે સંસારના વિષયોને અહીં લાવવા નથી ઈચ્છતા, અહીંથી જ બહાર લઈ જઈએ. આપણું કેન્દ્ર આ હોય અને માને જોઈને કોઈ થાય કે તમે ભાગવા, વાહ આ વ્યક્તિ તો બદલાઈ ગયું, તમારું કંઈક જુદા જ થઈ ગયા, પહેલા આવા નહોતા. આટલી ગંભીરતા એટલે શોક્યું મોઢું એવું નથી કહેતા આપણે. પ્રસન્ન, મહાત્માઓ પ્રસન્ન હોય છે. મહાત્મા કે શોક્યા થઈ નથી બેસતા, પણ છતાં એક ગંભીરતા હોય છે ને. કેવી દેખાય છે મહાત્માની અંદર? ધારે ત્યારે જ બોલે, ધારે એટલું જ બોલે. આપણે બધા હસી મજાક કરીએ માટે કરીએ હોય ને, એમને કરવું હોય તો કરે, હસે ને હસાવે ખરા, એમની ઈચ્છા હોય તો. બધા હસે છે માટે હસવું ભેગા થઈને, હા કેમ ચાલે છે, ચલો. આવું પોષાય આપણને? વિકાંત આપણાથી કરી જ ના શકાય આ વસ્તુઓ. ચિંતનશીલ બનીએ, પરસ્પરના વિવેક વૈરાગ્યને ટેકો આપીએ. પેલો કે આજે મારે આમ હતું ને મેં ના કર્યું અને હું ભાગવત છોડીને ના ગયો, તો ટેકો આપીએ કે બહુ સરસ, આવું જ કરવું જોઈએ. તેને બદલે આપણે ટેકા આપીએ કે જવું જ જોઈએ, વ્યવહાર તો ના જ છોડાય. અરે હોય એ તો બધું કે આપણે વ્યવહાર જોજો ભૂલમાં છોડતા, હા ના જ છોડાય. આપણે માટે સંકોચ અને શરમજનક આવી વાત છે આ બધી વસ્તુઓની. કદાચ ના ગમે એવી ભાષા હું બોલું છું, હું ઈચ્છું છું કે આપણામાં થોડીક અસર જન્મે, થોડીક, ઘણી જન્મે. મેં કહ્યું એમ કે ખીચડીમાં કાંકરી આવે કે લાપસીમાં કાંકરી આવે તો આપણે કાંકરીની ચર્ચા કરીએ કે લાપસીની કરીએ? કાંકરીની જ કરીએ. લાપસી સરસ છે એટલે કાંકરી આવીને એની ચર્ચા કરી એ જ બતાવે છે કે લાપસીમાં આપણને પેલું દુઃખ, અરે કેવી મજા આવતી હતી લાપસીમાં, અને કાંકરી મજા બગાડી નાખી. તો કાંકરીની વાત કરીએ એનો અર્થ કે લાપસીની સ્તુતિ છે. હા, સમજ પડે છે હું શું કહું છું? કાંકરીએ મજા બગાડી નાખી એમ કહીએ છીએ ત્યારે લાપસીની સ્તુતિ કરીએ છીએ. એટલે કે આપણે જ્યારે આ વસ્તુની નોંધ લઈએ છીએ ત્યારે આપણા મહાન પ્રયત્નની આપણે સ્તુતિ કરીએ છીએ. આઈ રિયલી એપ્રિશિએટ. મને બહુ જ આદર ને આનંદ છે કે આપણે આ સુંદર વસ્તુ કરી રહ્યા છીએ, પણ આપણા જીવનમાં એનો સ્પર્શ થાય એવું ઈચ્છનીય ખરું કે નહીં? અને જો ના હોય તો વોટ ડુ વી થિંક ધીસ વિલ ડુ ઇન અવર લાઈફ? આ વેદાંત કે ભાગવત આપણને શું કરશે એવું શું સમજીએ છીએ આપણે? આવીને ભણી નહીં, સાંભળીને જતા રહીશું. એ તો કર્યું જ ને આટલી વાર, સો વોટ? એટલે આપણે ખરેખર ઈચ્છીએ કે જીવનમાં એક ગંભીરતા હોય. આપણા જીવનની એક એક વસ્તુ, મારું હસવાનું, બોલવાનું, વ્યવહાર કરવાનું, ગમે તે કરવાનું, એક નમ્રતા, એક કોમળતા, એક પ્રેમ, એક પ્રસન્નતા મારા જીવનનો શ્રુતિ બની જાય. શ્રુતિ પાછળ ટેટે વાગતું હોય ને, શ્રુતિ તંબુરો, શ્રુતિ બની જાય. હું સાધક છું અને સાધક તરીકે મને શોભે એ જ કરીશ. મારે ક્યાં સાધક થવું છે? તો છૂટકો જ નહીં, એટલે સાધક થઈ જવું પડે. થવું હોય કે ના થવું હોય, આટલે સીડ આપણે ઘણું મોટું રોકાણ કર્યું છે અને કરતા આવ્યા છીએ. એ રોકાણનું આપણે પુણ્ય લઈને જઈએ કે માહિતી લઈને જઈએ ભાગવતની, એ તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં કશું કમાયા નહીં, બધું ખોઈ નાખ્યું. આપણે ખૂબ કમાઈ શકીએ, ભાગવત ખૂબ કરી શકે. આપણે જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાને માટે અને માટે બહુ જ ઈચ્છીએ, બહુ પ્રાર્થના કરીએ અને પરસ્પર બધાને બહુ જ પોષીએ. કોઈ જરાક બિચારો ઢીલો પડી જાય તો આપણે એને ટેકો ના આપીએ. ટેકો એટલે કે હા એ તો એવું જ હોય ને, મને કંઈ ખાવાનું મન થાય તો ના જાઉં, હું તો ત્યાં જ જાઉં, ચિંતા ના કરીશ, મારે એવું જ છે. એને માટે આપણે મિત્રો નથી થયા. હરિના ભક્તો, મારા સગાને સંબંધી, પરસ્પરના વૈરાગ્યને પોષવા માટેની મિત્રતા છે. નહીં તો મિત્રતાની જરૂર નથી. આ નારાયણ આપણો મિત્ર છે, બીજા વળી કયા મિત્રો થતા હતા? આ ભાગવત જેવો મિત્ર છોડીને ક્યાં કોઈ મિત્ર હોઈ શકે? તો આ એક ધ્યાન મારે દોરવું હતું કે આપણે ભાગવતનો શ્રેષ્ઠતમ, એ ઉપયોગ ખોટો છે છતાં હું કરું છું. સુપરલેટિવ ડિગ્રી 2 વાર ના લગાડાય, છતાં હું કરું છું. શ્રેષ્ઠતમ, અત્યંત ઉત્તમ ઉપયોગ કરીએ અને આપણા જીવન પર સ્પષ્ટતાની અસર દેખાય, આપણને પોતાને દેખાય આની અસર, અને તો આપણને એમ થાય કે ભાગવતનો આપણે લાભ લીધો છે. હા, બાકી મને આનંદ છે કે તમે ના આવતા તો હું ક્યાં કરત આ બધી વસ્તુ, એટલે પ્રશ્ન જ નથી આવતો. ઉત્તમ વસ્તુ છે, તો મને ગમે કે આપણે એનો યોગ્ય લાભ લઈ શકીએ. રણ છોડ રાય કી જય.
गौरी शंकर भगवान की श्याम सुंदर श्री यमुने महारानी की श्रीमद्भागवत भगवान की श्री सद्गुरुनाथ महाराज की श्री सुखदेव जी महाराज की नमः पार्वती पतये हर हर महादेव। विष्णु सहस्रनाम।